રન ફોર રામના સ્લોગન સાથે સોમનાથથી અયોધ્યા સુધી દોડવાનું આયોજન કરાયું છે, જેમાં હરિયાણાના પર્વતારોહી નરેન્દ્રસિંહ 36 દિવસમાં 1761 કિલોમીટરની દોડ કરશે અને દરરોજ 51 કિલોમીટર દોડશે। તેઓ ગુજરાત અને મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી પહોંચશે। તેમની સાથે આ યાત્રામાં હેલ્થ વિભાગના ડોક્ટરો અને ફિઝિયો સહિત 5 લોકો જોડાયેલા રહેશે। मैं एक अल्ट्रा मैराथन कर रहा हूँ जिसका नाम है रन फॉर राम। इसमें मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूँ। मैं रामेश्वरम से अयोध्या दौड़ चुका हूँ और श्री बूढ़ा अमरनाथ पुंछ से अयोध्या दौड़ चुका हूँ। 2911 किलोमीटर और 1600 किलोमीटर। ये मेरी तीसरी यात्रा है सोमनाथ जी से अयोध्या। ये लगभग 1761 किलोमीटर है और हम इसको 34 दिन में पूरा करने का प्रयास करेंगे। प्रतिदिन 51 किलोमीटर हम दौड़ लगाते हैं। आज विश्व हिंदू परिषद અને અશોક સિંહજી સિંગલ ફાઉન્ડેશન દ્વારા રન ફોર રામનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। પ્રસ્થાન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ હેઠળ નરેન્દ્રસિંહ યાદવ જે પર્વતારોહી છે અને અનેક રાષ્ટ્રીય રેકોર્ડ અને વિશ્વ રેકોર્ડ એમના નામે છે। નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ પણ એમના નામે છે। એ રન ફોર રામ એટલે સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યથી ભગવાન રામના મંદિર અયોધ્યા સુધી એટલે સોમનાથથી અયોધ્યા સુધી દોડીને જવાના છે।